વાત કરીએ રાજકોટની તો હીટવેવની અસરને પગલે આરોગ્ય તંત્ર અહીં એલર્ટ થઈ ગયું છે। રાજકોટના ધોરાજીમાં હીટવેવની અસરને પગલે આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું। વધતી ગરમીને લીધે દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે। દરરોજ ઓપીડી કેસ 700થી વધુ નોંધાઈ રહ્યા છે, ત્યારે વધારે તાપમાનના કારણે તાવ, ચક્કર, ઉલટીના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે, જેને પગલે સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે તમામ દવા, ઇન્જેક્શન અને ORSનો જથ્થો ઉપલબ્ધ કરાયો છે। સાથે જ હોસ્પિટલમાં સ્ટાફ 24 કલાક સ્ટેન્ડ બાય રખાયો છે। ત્યારે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી કારણ વગર બહાર ન નીકળવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને લોકોને અત્યારે જે વધારે ગરમીનું પ્રમાણ હોય 12 થી 4માં કારણ વગર બહાર નહીં નીકળવા સલાહ આપવામાં આવે છે। તેમાં સુતરાઉ કપડાં છે, લૂઝ કપડાં છે અને પાણીનો લિક્વિડ, લીંબુ શરબત છે, છાશનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ અને જરૂર પડે હોસ્પિટલનો તાત્કાલિક સંપર્ક કરી શકાય।